ચરણ સ્પર્શ કરીને બધાને મારા નમસ્તે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય રામજી કી. આજે એમણે મારો પરિચય તો આપ્યો, ઘણી બધી વસ્તુઓ હું જીવનમાં કરું છું, પણ આજનો વિષય સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની અગ્રણી કાનજીભાઈ ભાલાણાની સાથે વાતચીત થઈ હતી કે વિચારના વાવેતરમાં આપણે શું આજે આપી શકીએ. તો મેં કીધું કે વધારે નહીં, પણ હું જે કરું છું એ જ આપણે પીરસીએ તો બધાને કદાચ એને ગમશે. નકર તો ઘણા બધા વક્તાઓ ઘણી બધી વસ્તુઓ કહી જાય પણ એ ઇમ્પ્લિમેન્ટેશન થતી ન હોય. તો અમારા ધંધામાં અને મારા જીવનમાં જે વધારેમાં વધારે પ્રિય વિષય હતો એ છે વધારે ધંધો અને સેવા. તો બે આજે 10-10 મિનિટના તબક્કામાં હું એને વાત કરીશ, એક પર્સનલ વાત કે એને કેવી રીતના આ વાવેતર થયું અને પછી અમે ધંધામાં કેવી રીતના આનો સમાવેશ કરીએ છીએ. તો ખરેખર ધંધો અને સેવા બે વસ્તુ હે ને પ્રરાઈ છે. જ્યાં ધંધો હોય ત્યાં સેવા ન હોય, જ્યાં સેવા હોય ત્યાં ધંધો ન હોય એવું આપણે માનીએ છીએ. પણ ખરેખર ધોળકિયા પરિવાર અને હરિકૃષ્ણ ગ્રુપે એવું સાર્થક કર્યું છે કે એ બે સાથે રહી શકે. કેવી રીતના? તો આનું વાવેતર હું જન્મો અને અત્યાર સુધીની મારી 39 વર્ષની કારકિર્દીમાં એવું જોયું છે કે આ વાવેતર મને મારા જન્મમાં જ મળ્યો હતો. કેવી રીતના? તો કે જ્યારે હું ધોળકિયા પરિવારમાં જન્મો ત્યારે મારા દાદા પુલિસ પટેલ મારા ગામ દુધાળામાં હતા. હું જન્મો તો મારા મામાને ત્યાં પ્રતાપગઢમાં, પણ મારા દાદા અને પુલિસ પટેલ હતા, સુકરવા હતા. એવું આજે મને વિચાર આવે ત્યારે એવું લાગે કે એમની જે સેવા ભાવની વૃત્તિ હતી એના કારણે બધા ગામવાળાએ ભેગા મળીને એમ કીધું કે ધનજીભાઈને આપણે એને પુલિસ પટેલ બનાવવા છે. કેમ કે ગામમાં ખરેખર જ્યારે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હતી તો મારા દાદાનો ડેલો હે ને એ લોકો ઠપકારતા હતા. રાત્રે 2 વાગે હોય કે દિવસના 2 વાગે હોય કે ત્યાં જશું એટલે આપણને બધી એને સુવિધા મળી જશે. તો મેં ઘણા બધા ઇન્સ્ટન્સીસ મારા દાદા પાસેથી સાંભળેલા છે કે ભાઈ હે ને આપણા ઘરે કોઈ એને મદદ માંગવા આવે અને આપણી પાસે જેટલું હોય એટલું બધું જ આપી દેવું જોઈએ. કેમ કે એ વિશ્વાસ સાથે આવ્યો હતો, જે ગયા વક્તાએ વાત કરી હતી. તો એ વિશ્વાસ તૂટવા ન દેવો જોઈએ, એ ભાવથી એને સેવા કરતા હતા. અને એ કદાચ મારા પપ્પાની 4 ભાઈઓ છે, હિંમત બાપુજી, સૌજી બાપુજી, મારા પપ્પા તુલસીભાઈ કે ઘનશ્યામ કાકા, એ ચારેયમાં પણ એવો જ એને ડીએનએ ટ્રાન્સફર થયું છે. અને એવું જ ટ્રાન્સફર કદાચ અમારા 8 ભાઈમાં હસુભાઈ છે, રાજેશભાઈ છે, ધર્મેશભાઈ છે, હું પિન્ટુ, બ્રિજેશ મારો નાનો ભાઈ, હિતાર્થ, દ્રવ્ય અને હિત, આ 8 ભાઈમાં આવું ગ્રહણ થયું છે એવું હું અત્યારે માની શકું છું. એટલે માનું છું કે એ જે દાદાની વૃત્તિ હતી એ અમારા સુધી અત્યારે અમે જે સેવા કરીએ છીએ એમાં આવી ગઈ છે. એટલે તો કહેવાનો તાત્પર્ય એ છે કે ખરેખર આ જે વિષય ધંધો અને સેવા છે એ કદાચ બધા કરી ન શકે, પણ અમને તો જન્મજાતથી મળ્યો છે. એટલે અમારામાં એ સેવા ભાવ એને બધી જ વસ્તુમાં ફૂટતો હોય. જે કંઈ પણ દિવસના કાર્ય કરીએ એમાં કેવી રીતના સેવા ભાવ આવી શકે એવું અમારું એને વિચારધારણા હોય છે. તો પહેલાં જે પર્સનલ વાત કરીએ એમાં દાદાથી આવું આવેલું છે. હવે વાત કરીએ પપ્પાને એ 4 ભાઈઓની પેઢીમાં. તો આપ બધા સૌજી બાપુજીને તો ઓળખો જ છો કે એમની જે સેવા ભાવની વૃત્તિ છે એ કદાચ હું આજે ગમે તેટલું કહું એટલું ઓછું પડે આ સમયમાં, પણ બધાને ખ્યાલ જ છે કે શું એવી એમની સેવા વૃત્તિ રહી છે. એવી જ રીતના મારા કાકા ઘનશ્યામ કાકા એ પણ એમ કહે છે કે આપણે સતત કંઈ શીખતા રહીએ તો એને આપણે કંઈ આપી શકીએ. તો શીખતા રહેવાનો ભાવ એમાંથી મળતો હોય છે. સૌથી મોટા હિંમત બાપુજી મારા છે, એ શાંત સ્વભાવના છે, ખાલી એટલું જ કે જે કરો એ દિલથી કરો, આવો એમનો ભાવ હોય છે. અને મારા પપ્પા મારા માર્ગદર્શન હંમેશા એવું જ કે તારા બાપુજી સૌજી બાપુજી અને ઘનશ્યામ કાકા જે કે એ પંથે ચાલો, મને તમારે પૂછવાની જરૂર નથી, મને ખાલી જણાવવાની જરૂર છે. એટલે માની શકીએ કે પોતાનો દીકરો મોટા ભાઈ અને કાકાના સોંપી દીધો છે. તો આ પણ એક સેવા છે કે નહીં કે સ્વાર્થ રાખવો અને પોતાનું બીજાને આપી દેવાની ભાવ જે છે એ પણ એક સેવા ભાવ છે. એ મારા પપ્પાનામાંથી મને દેખાય. વાત કરીએ તો કેવી રીતના હે ને અમારા ભાઈઓમાં આવ્યો. તો અમે 8 ભાઈ એક સગા ભાઈ તરીકે રહીએ છીએ. અને ત્યારે અમને એવું ક્યારેય લાગતું નથી કે અમે કઝિન ભાઈઓ છીએ. આજે પણ સંયુક્ત પરિવારમાં રહીએ છીએ તો એમાં પણ હે ને ઘણું બધું મન દુઃખ થતું હોય, પણ અમે એવું માનીએ છીએ કે એ તો હે ને જીવનનો એક ભાગ છે. મન અને સુખ અને દુઃખ, જો સુખ ન હોય તો દુઃખ એને આપણને ભારે લાગે, ને દુઃખ ન હોય તો સુખ સારું ન લાગે. તો દુઃખ હોય તો જ સુખ સારું લાગે. આ જ આખી જીવનની પ્રકૃતિ છે. તો આ મારી કોન્ટેક્ટ છે કે નિજી જીવનમાં અમે કેવી રીતના હે ને આ વિચાર લાવી શકીએ છીએ. તો પરિવારમાંથી એને આવો ભાવ બધાનામાં જ હોય છે, એટલે આવું આવતું હોય છે.
હવે બીજો સેવાનો ભાવ મારા જીવનમાં ક્યાંથી આવ્યો તો કે આજથી 22-23 વર્ષ પહેલાં મેં 1 મહિનાની પરિવારની જે ગાથા છે, જેમાં 1 મહિનો અમારે બહારગામ નોકરી કરવી પડે. શું કરવી પડે તો કે ઘણી વખત એવું થાય કે મોટા માણસના દીકરા સોનાની ચમચીથી જમેલા હોય, એને શું ખબર પડે કે નીચા લેવલે શું થતું હોય. તો 1 મહિના માટે અમને આવી નોકરી કરવા માટે મોકલતા હોય, જ્યાં અમને બધી જ ને ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી ખબર પડી જાય. ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી એટલે શું કે 1 મહિનામાં અમારે જાતે કમાવવું પડતું હોય છે, રહેવાનું ગોતવાનું હોય છે, અને સાંજે જમવા માટેનું ક્યાં મળશે એવું ભીખ માંગવી પડે તો ભીખ માંગવી પડતી હોય છે. એવું અમારું 1 મહિનાનું ગુજારણ હોય છે. અને એ ગુજારણમાં એટલી વસ્તુ સમજાઈ ગઈ કે જ્યારે આપણે પરિવારથી દૂર હોઈએ છીએ ત્યારે તમને એને કેટલું દુઃખ લાગે છે. એટલે કે સમયની કિંમત હોય છે કે જ્યારે પરિવાર સંયુક્ત છે ત્યારે જે મજા માણી લેવાય ને એવી તમને પછી એકલામાં મળવાની નથી. એટલે જ્યારે છીએ ત્યારે આપણે એ સુખ માણી લેવું. બીજી કિંમત પૈસાની થાય છે કે જ્યારે આપણે પૈસા કમાવા પડે ત્યારે કેવી રીતના બીજા લોકો એને પૈસા કમાતા હોય ને એ અનુભવથી આપણે પણ કમાઈએ. કેમ કે અમને જ્યારે અલગ શહેરમાં મોકલી દે, અંજાન શહેર, હું જયપુરમાં ગયો તો, મારા લાઈફમાં કોઈ દી હું જયપુર 23 વર્ષ પહેલાં ગયો નહોતો, તો ત્યારે આપણે ગોતવું પડે કે આ શહેરમાંથી ક્યાંથી કમાવાય છે. કેમ કે બધા શહેરની કમાવાની અલગ અલગ વૃત્તિ હોય છે. તો ત્યાં પહેલાં ગોતવું પડે કે કેવી રીતના કમાવાનું, ને જો કમાઈ લીધું તો એને સાચવવાનું કેવી રીતના, જેથી કરીને હજી એને જે બીજા વધેલા દિવસોમાં એ પૈસાનું આપણે સારી રીતના સદુપયોગ કરી શકીએ. એ બીજું એમાંથી જાણવા મળે. અને ત્રીજી વસ્તુને સૌથી મહત્વની વસ્તુ કે નીચે જે આપણે કામ કરીએ ત્યારે જે લોકોનો સંવાદ કરીએ ત્યારે એની દુઃખની ગાથા કે એના સ્ટ્રગલની વાતો અને એને ચેલેન્જીસ જે આવતી હોય, આપણે તો સારા ઘરમાં છીએ એટલે કદાચ એ આવવાની નથી મહિના પછી, પણ એને તો આજીવન આ પરિસ્થિતિમાં રહેવું પડે છે. એ જે એને એક સંવાદ થાય છે ને ત્યારે જે દિલમાં લાગી જાય કે આવી બધાને પરિસ્થિતિ ન હોવી જોઈએ, બધાને ઉપર પહોંચાડવા માટે આપણે શું કરવું પડે, ત્યારે સેવાનો ભાવ આવે છે કે કેવી રીતના આપણે લોકોને મદદ કરી શકીએ જેથી કરીને એ પણ એક સ્તર ઉપર એના જીવનમાં વધતા જાય. એવો ભાવ ત્યારે પ્રગટ આખો થયો હતો. અને આ ત્રણેય વસ્તુના અનુભવથી સમય, પૈસા અને આ ભાવ, એની લીધે અત્યારે હું કહી શકું કે કદાચ સેવા કરવાનો ભાવ એ નિરંતર અમારા જીવનમાં રહેતો હોય છે. હવે આપણે આવીએ મારા જીવનના ધંધાના વ્યવસાયમાં. તો જ્યારે હું અમેરિકા, જેમ સાહેબે કીધું એમ અમેરિકા ભણીને આવ્યો ત્યારે સૌજી બાપુજીએ 1 વર્ષ અમને, પરિવાર 1 વર્ષ અમને સમય આપતું હોય છે કે તમે એને 1 વર્ષ નક્કી કરી લ્યો કે તમારે કાંઈ નવું કરવું છે, નકર તો આપણો ધંધો છે. તો અમે 1 વર્ષમાં એવું વિચાર્યું કે ભાઈ મારે તો નવો ધંધો જ કરવો છે, પણ માની લઈએ કે એ ધંધાની કમ્પેરિઝન આપણા પરિવારના ધંધા સાથે કરીએ અને જો એ ધંધાને આપણે ડબલ, ટ્રિપલ, ચોપલ ફોલ્ડ વધારી શકીએ તો કદાચ નવા કરવાની જરૂરિયાત નથી. તો જ્યારે મેં પસંદ કર્યો પછી પરિવારનો ધંધો, પણ એની અંદર પણ એવું જોયું કે જો મારા પપ્પા કે મારા બાપુજી કે કોઈ કરતા હોય ને એના એ જ બૂટમાં મારે ઊભું નથી રહી જવું. મને કાંઈ નવી કંપનીને ગ્રોથ કરવા માટેની જો એને તક મળવાની હોય તો આપણે આ ધંધાની અંદર આવવું છે. અને એ અમે ગોતી કે અમારી નબળાઈ ત્યારના સમયમાં હતી કે એને કમ્યુનિકેશન. મારા પપ્પાને એ બધા 4 ભાઈઓ, ચારેયનું એજ્યુકેશન ભેગું કરીએ તો ગ્રેજ્યુએટ થતું નહોતું, એટલે ઇંગ્લિશ તો બહુ દૂરની વાત થઈ જાય. પણ મને એટલો આનંદ છે કે 1986માં હું જન્મ્યો અને 1987માં સૌજી બાપુજી પહેલી વાર ઇઝરાયલ ગયા અને એમને એને ઇંગ્લિશનું ABCD આવડતું નહોતું. અને જ્યારે રિટર્ન થયા ત્યારે એણે પહેલો સંકલ્પ એમ કર્યો કે જો આપણે મોટું થવું હશે ને દુનિયામાં કામ કરવું હશે તો અંગ્રેજી તો શીખવું જ પડશે. હું શીખી શકું કે ન શીખી શકું, પણ મારા દીકરાઓ અને દીકરીઓને તો ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવા છે. અને ત્યારે 1989માં મને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂક્યો. એનું મને એને ઉપયોગ જ્યારે મેં કંપનીમાં કઈ નોકરી કે કઈ પોઝિશન લેવી એનો જે નિર્ણય લેવાનો થયો ત્યારે કામ લાગ્યું કે આપણી કંપનીની નબળાઈ છે કમ્યુનિકેશન. એટલે કે ડિરેક્ટલી આપણે ઇંગ્લિશ એને વાતચીત નથી કરી શકતા, એટલે લોકો આપણને સમજી નથી શકતા અને આપણે ટ્રાન્સલેટર દ્વારા કામ કરવું પડે તો એ અઘરું પડે. ત્યારે એને એવું લાગ્યું કે હું એને કંપનીનો એક પ્રતિનિધિ તરીકે કમ્યુનિકેશનમાં આગળ વધું અને કંપનીને બધી જગ્યાએ રિપ્રેઝન્ટ કરીને આપણને રફ સોર્સની ડિરેક્ટ સપ્લાય બધી જગ્યાએથી મળે એવી આપણે કોશિશ કરીએ. તો 2010માં મેં શરૂ કરીને 2012માં વર્લ્ડની જે 3 મોટી કંપનીઓ હતી, 3 કંપનીની સપ્લાય આપણને હરિકૃષ્ણને મળી ગઈ હતી. એટલે આવી ગયું કે હે ને ધંધામાં કેવી રીતના મારું પર્સનલ નિજી જીવન કામ લાગ્યું. ત્યારબાદ એ
ગાથા આગળ વધી, કંપનીમાં અમે કામ કરતા આવી ગયા. પણ એ એક વર્ષનો જ્યારે સમય જોયો ને ત્યારે મેં સૌજી બાપુજીને એમ કીધું હતું કે હરિકૃષ્ણને આખું સ્ટડી કરતાં કરતાં મને એવું લાગ્યું કે આપણે ધંધો નથી કરતા અને નહીં આપણે સેવા કરતા જીવનમાં. આપણે બે ભેગું કરીએ છીએ અને જેનું નામ અમે આપ્યું છે સોશિયલ બિઝનેસ. એટલે એ સબ્જેક્ટના લીધે આજે એને બિઝનેસ વિથ સોશિયલ અપ્રોચનું અમે ટોપિક લીધો અને એની ઉપર વાત કરવાનું આવ્યું. તો હવે વાત કરીએ કે શું એ ધંધોય નથી કરતા અને સેવાય નથી કરતા. એનો મિનિંગ શું કે ધંધો કરીએ એટલે નફો આવે, નફામાં સેવા કેવી રીતના દેખાય, અને સેવા કરીએ એની અંદર નફો ન જોવાનો હોય તો નફો કેવી રીતના આવે. જ્યારે અમે એને બે ભેગું કરવાનું નક્કી કર્યું, એ બે ભેગું કરતા હતા એનું કેવી રીતના મને જાણકારી મળી કે ભેગું કરીએ છીએ. કેમ કે સૌજી બાપુજી અને 4 ભાઈઓએ કોઈ પણ નિર્ણય લીધા ને એ અમારા માણસોને એને વચ્ચે રાખીને નિર્ણય લીધા. એ માણસોને અમે વચ્ચે રાખ્યા ને એ લોકોએ અમને એને પ્રોફિટ કમાવીને આપ્યો છે. એટલે અમારે પ્રોફિટને સેન્ટરમાં રાખવાની જરૂર ન પડી, માણસોને એને સેન્ટરમાં રાખવાની અમે નક્કી કર્યું ને એની લીધે અમને એને આ બધી પ્રગતિ મળી છે. તો હવે માણસોને કેવી રીતના અમે સેન્ટરમાં રાખ્યા ને એમાં કેવી રીતના સેવા કરવાનો ભાવ આવ્યો. આજથી એને 25 વર્ષ પહેલાં પહેલો અમે એને સેવાનો ભાવ અમારા કર્મચારીઓ માટે લીધો હોય ને એવું હતું કે એને જમણવાર. પહેલાંના સમયમાં સવારે બધા લોકો આવતા હતા, બપોરે એને છુટ્ટી આપવી પડતી હતી જેથી કરીને જમવા જઈ શકે, વચ્ચે પાછું 1 કલાક રહીને પાછા આવે, પાછું કામ શરૂ કરે અને પાછા સાંજે જતા હતા. તો જે એ 1 કલાક આવવા જવામાં ને જમવામાં બગડતો હતો ને એ કેવી રીતના આપણે સદુપયોગ કરી શકીએ એવો વિચાર બધા ભાઈઓને અને પાર્ટનરોને આવ્યો. અને એની અંદર એને સમાવેશ થયો કે જમવાનો. તો જમવામાં ખર્ચો તો સ્વાભાવિક છે કે એને જેમ ઇન્ફ્લેશન વધતું જાય એમ વધારે થતો જાય, પણ તો પણ એ ભાવ હતો કે આપણે સેવા જ કરવી છે. તો ઇંગ્લિશમાં કહેવત છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ. તો એક સેવા ચેરિટી સમજીને એને એમણે કીધું કે આમાં આપણે કાંઈ બહુ વિચારવા જેવું નથી, સેવા જ કરવી છે પૈસા કમાવીને, તો પૈસા જે આપણી માટે કમાવી આપે છે એમાં જ સેવા કરવાનું શરૂઆત કેમ ન કરી શકીએ. તો એ વિચાર ત્યાંથી શરૂઆત થઈ. તો એ જમણવારનો ફાયદો શું શું થયો? એક તો એને 1 કલાકનો સમય અમારા લોકોનો બચી ગયો. બીજો, જે લોકો કામ કરતા હતા એના ઘરના સંબંધો એને સારા થઈ ગયા. શું કરવા કે સવારે વહેલા ઉઠીને લેડીઝોને જે જમવાનું બનાવવાની જરૂરિયાત પડતી હતી એ જમવાનો સમય બનાવવાની ઉઠવાની જરૂરિયાત પડતી બંધ થઈ ગઈ અને એની લીધે એના ઘરેલું સંબંધ વધી ગયા. તો એ અમારી માટે સોનેમાં સુગંધ વધી ગઈ એની જેવી બાબત થઈ ગઈ. એટલે એ એક બીજો વસ્તુ. ત્રીજી વસ્તુ કે એને ઘરની અંદર જે કંઈ પણ કરિયાણું પણ જોતું હોય એ પણ ઓછું જોવે. કેમ કે ટિફિન બનાવતી વખતે લેડીઝો એવું પણ ધ્યાન રાખે કે બપોરે આપણે પણ એને ખાલી રોટલી શાક ખાઈને પૂરું કરી દઈએ. કેમ કે આપણા ઘરવાળાને જો 2 આઈટમ મોકલતા હોય તો આપણે આખું ડીશ જમવાની જરૂરિયાત ન હોય એવો ભાવ અમને ત્યારે કહેવામાં આવ્યો હતો. એટલે એવું લાગ્યું કે એ લોકોના જીવનમાં કરકસર ઓટોમેટિકલી થઈ જાય જો આપણે ખાલી જમવાનું શરૂ કરી દઈએ તો. એ એક પહેલી શરૂઆત. બીજી શરૂઆત કે એને અમારા ત્યાં એક કન્સલ્ટન્ટ HR ના રાખ્યા હતા દેવરાજભાઈ ચૌધરી. સૌજી બાપુજીએ ક્રિપ્કોમાંથી એમને ત્યાંથી લાવ્યા હતા અને એમણે અમને વિચાર આપ્યો હતો કે આપણે એને જીવનની ગુણવત્તા વધારવા માટેનું એને બધાને સમજાવવું જોઈએ. તો 1 વર્ષ એને દેવરાજભાઈ ચૌધરીએ બહુ મહેનત કરી કે એને એજ્યુકેશન ફિલ્ડથી આવ્યા હતા, કાઉન્સેલિંગ ફિલ્ડથી આવ્યા, તો બધી સમજાવવાની કોશિશ કરી કે તમારે જીવનમાં પત્ની સાથે આમ રહેવું જોઈએ, માતા પિતા સાથે આમ રહેવું જોઈએ, બાળકો સાથે આમ રહેવું જોઈએ. પણ એ બધું પ્રોફેશનલ હતું ને એટલે સમજાતું નહોતું. તો એક દિવસ સૌજી બાપુજીને થયું કે તમારી જે વાત છે ને હું મારી ભાષામાં એને સમજાય એવી ભાષામાં કહું. તો એ દિવસથી પછી ચૌધરી સાહેબને એને ક્લાસ લેવાની જરૂરિયાત ન પડી અને સૌજી બાપુજીએ એને ગુજરાતીમાં જે એમને લોકોને સમજાય ને એ બાબતની શરૂઆત કરીને ત્યાંથી સૌજી બાપુજીનો મોટિવેટર તરીકેનો જન્મ કંપનીની અંદરથી થયો કે લોકોને જે સમજાય અને હું જે એક્સપિરિયન્સ કરતો હોય એ આપણે આપીએ. અને ત્યાંથી જીવનને ગુણવત્તા વધારવાનું લોકોમાં એને વધારો અમારા કંપનીથી શરૂ થયો અને એની અંદર સેવા ભાવનો વિચાર આવ્યો કે ઘરે જો એને સારા સંબંધો હશે તો એ કંપનીમાં કામ લાગશે. શું કરવા કે ઘરેથી જો તણાવમાં આવે તો કંપનીમાં તણાવપૂર્વક જ કામ કરવાના છે, પણ ઘરેથી જો ખુશ રહીને આવે તો કદાચ કંપનીમાં પણ સારું એવું કામ કરી શકે, પ્રોડક્ટિવિટી વધી શકે, એફિશિયન્સી વધી શકે, એવું બધાનો એમને વિચાર આવ્યો. અને એ અમારી કંપનીમાં ઘણું બધું દેખાણું. એટલે કે લોકોના ગુણવત્તાની આપણે જો ધ્યાન રાખીએ તો આપણે એને આપણા ધંધાની ધ્યાન રાખવાની જરૂર નથી. ઘરે ઘડીએ ને ઘડીએ એકની એક વસ્તુ કનેક્ટ થશે કે તમારે નફાની ધ્યાન રાખવાની જરૂર નથી, લોકોનું તમે ધ્યાન રાખો એટલે તમારો નફો ઓટોમેટિકલી ધ્યાનમાં આવી જશે. આ બીજો દાખલો. ત્રીજો દાખલો કે એને લોકોની
હું છેલ્લે તમને રહસ્ય કહીશ કે હે ને અમારા જીવનમાં અમે આ સોશિયલના આઈડિયા કેવી રીતના આવે છે અત્યારે નહીં કહું, બધા આઈડિયા કહી દઉં અને પછી રહસ્ય કહું તમને. ત્રીજી વસ્તુ કે હે ને વડીલોને હે ને અમે હરિદ્વારની યાત્રા લઈ જાય, શું કરવા લઈ જતા હતા? તો અમારા કંપનીમાંથી ઘણી વખત ઘણા લોકો હે ને ચારધામની યાત્રા કરાવવા માટે રજા લઈને જતા હતા. તો કીધું કે આ રજા લઈને એને જવું પડે છે તો આપણે એવું કેમ ન કરીએ કે બધાની વડીલોની ચારધામની યાત્રા એક સાથે કરીએ, જેથી કરીને એને જવાનો સમય બગડે નહીં અને અમે સારી વ્યવસ્થા કરીને એને ચારધામની યાત્રા કરાવી શકીએ. એટલે દર વર્ષે એવું એક લિસ્ટ બને કે 60 વર્ષથી ઉપર કેટલા લોકો થયા છે, જે વડીલો પરિવાર અમારા કંપનીમાં જે કામ કરતા હોય ને એના માતા પિતા 60 વર્ષ ઉપર કેટલા થયા છે. જે એને 60 વર્ષના થઈ ગયા હોય એને 1000 જેવા લોકો થાય તો અમે યાત્રા કરતા હોઈએ. તો આનાથી શું ફાયદો થયો? તો કે એના મા બાપ પણ અમારા હે ને લોયલ એમ્પ્લોય નથી, પણ એમ્પ્લોય થઈ ગયા કે દીકરો તો કે દીકરી અહીંયા જ કામ કરવી જોઈએ, કેમ કે આવું કરવાવાળા કોણ હોઈ શકે કે મારા દીકરા દીકરીઓને મને ચારધામની યાત્રા લઈ જવાની હોય પણ આ લઈ જાય. તો આનાથી ફાયદો શું? અલ્ટિમેટલી અમે જેટલો પણ હે ને વેલફેર એક્ટિવિટીમાં ખર્ચો કરીએ ને એનું કનેક્શન ક્યાંક ને ક્યાંક માણસના પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સીના કામ ઉપર આવે છે ને આવે જ છે. આ કદાચ કોઈ હે ને ફાઇનાન્શિયલ CFO ને હોય ને એ કનેક્શન કરી ન શકે, પણ આપણે એક પરિવાર કુટુંબ ભાવનામાં જીવીએ છીએ એટલે આપણે આવું બધું જોઈ શકીએ કે આવું કરીએ તો આવું થાય, પણ આવી કરવાની જીગર થતી નથી. તો એ જીગર હે ને અમે કરીએ છીએ એટલે અમને એ ભાવ સેવાનો દેખાયા કરે છે. અને છેલ્લી વસ્તુ, મને ખબર નથી હવે કેટલો સમય થયો, પણ છેલ્લી વસ્તુને પછી પૂરી કરીએ એ છે કે બધાને તમને ખ્યાલ છે કે હરિકૃષ્ણ સવજીભાઈ ધોળકિયાએ એમના કર્મચારીઓને ગાડીઓ, ઘર અને દાગીના આપ્યા. તો આ વિચાર ક્યાંથી આવ્યો? તો ઘણા વર્ષોથી 2008માં અમે એને એક નવી સિસ્ટમથી કામ કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં અમારી કંપનીમાં આજે 95% લોકો ફિક્સ્ડ પગારમાં છે નહીં, જેટલું કામ કરે એ પગાર ઉપર છે. તો એનો મિનિંગ છે કે જ્યારે ફિક્સ પગારથી કામ નથી કરતા અને જેટલું આવીને કામ કરે છે એટલું એને વળતર મળે છે, એટલે એ એક માલિક જ થઈ ગયો છે કે જેમ માલિક જેટલું કામ ને મહેનત કરે એટલું એને વળતર મળતું હોય, એમ કર્મચારી જ્યારે અમારે ત્યાં આવે આર્ટિસ્ટ અને એન્જિનિયર એ જેટલા હીરા એને પ્લાનિંગ કરે કે પોલિશિંગ કરે એટલું એને મળતું હોય છે. તો એની અંદર અમે એક બેન્ચમાર્ક કર્યો કે સારા કોણે ગણવા? બધા જ કામ કરતા હોય એની કેપેબિલિટી પ્રમાણે બધું કામ કરતા, પણ સારા કોણે ગણવા? તો અમે ત્યારે એવો બેન્ચમાર્ક નક્કી કર્યો હતો કે અમારી એવરેજ એને 50,000ની હતી, પણ આપણે 60,000 દર મહિને 6,000 રૂપિયા આપી શકીએ એની માટે એને 60,000નો અમે આંકડો નક્કી કર્યો કે 60,000નું કમાતો હોય પોતે હીરા પ્લાનિંગ કરીને કે પોલિશિંગ કરીને, એ વ્યક્તિ ઉચ્ચમ કક્ષાનો એની કારકિર્દીમાં કહેવાય એવું અમે અત્યારે માપદંડ કાઢ્યું. તો 60,000થી ઉપર જેટલા લોકો કમાતા હતા એ બધાને આપણે લોયલ બનાવી નાખવા છે આજીવન માટે. તો શું કરીએ તો આપણી સાથે રહીએ? તો કે એને 10%નું બોનસ આપી દઈએ આપણે. તો ખાલી પૈસા દેવાથી રહેશે તો નહીં દેવાય, પણ સવજી બાપુજીએ હે ને એમના અત્યારે એમાંના એક નરેશ કાકા લુણાગરિયા ઊભા થાવ તો બધાને ખ્યાલ આવે, એક એવા વ્યક્તિ છે જે કારની ગાથા એમને પણ મળેલી છે અને અમારા ભાગીદાર છે. 1996માં 3 ગાડી એને આપી હતી, એમાંના એક નરેશ કાકા છે. એટલે સવજી બાપુજીને ગાડીઓ દેવાનો બહુ શોખ હતો અને એ શોખના લીધે એણે પછી એને આ ગાડીઓ આપવાનું નક્કી કર્યું કે જે 60,000થી વધારે કમાય એને 10% બોનસ આપવું નહીં, 10% EMI પેટે એટલે કે ઇન્સ્ટોલમેન્ટ પેટે દર મહિને અમે 60 મહિના સુધી આપશું, 5 વર્ષ સુધી, જેથી કરીને એ આપણી સાથે લોયલ રીધા રાખે. અને એ 60,000ના કમાવાવાળા અમારે પહેલી જ વારમાં 1200 લોકો નીકળ્યા અને 1200 લોકોને 2014માં અમે ગાડીઓ આપી, ખાલી એની જ માટે કે એ અમારી સાથે લોયલ રહેશે તો આપણે વધારે ટ્રેનિંગમાં પૈસા જોશે નહીં, તો આપણે કાંઈક આપીએ એટલે કે સેવા કરીએ તો આપણને રિટર્નમાં કાંઈક મળશે, એ ભાવથી એને એ થયું હતું. નહીં કે આ જે પબ્લિસિટી થઈ ગઈ તો કહે ને કે દેવા માટેનો ભાવ હોય તો ઓટોમેટિકલી કંઈ મળી જાય, તો આ ઓટોમેટિકલી અમને મળી ગયું. અને કદાચ વિશ્વમાં આજે હીરાનું નામ લેવાય કે સુરતનું નામ લેવાય તો ગાડીવાળા ડાયમેન્ટિયર કોણ સવજીભાઈ એવું તો નામ લેવાય. એટલે સુરતનું નામ અને હીરાનું નામ અમારા થકી મોટું થયું એવો અમને ગર્વ છે અને અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે. તો છેલ્લા મુદ્દે આવી જઈએ કે આવો ભાવ ક્યાંથી અમને આવતો હોય છે ને અમને ક્યાંથી આઈડિયા મળે કે સેવા કયા મુદ્દે સેવા કરવી જોઈએ લોકોની? તો અમારે ત્યાં એક એને શસ્ત્ર છે, અમારી કંપની માટે એ શસ્ત્ર છે, પણ જે એની અંદર એને નાખે છે એ એની માટે એને દવા છે. તો એ શસ્ત્રનું નામ છે સજેશન બોક્સ. અમે એને ઓપનલી સજેશન બોક્સ મૂક્યા છે બધા જ કંપનીના ડિપાર્ટમેન્ટોમાં કે તમારા જીવનમાં કામને લગતી હોય કે પર્સનલ હોય
તમારા દુઃખ સુખના બધા જ આઈડિયા સજેશનમાં બોક્સમાં નાખો. અમારી જવાબદારી છે કે તમારું એને એ દુઃખ સુખમાં કેમ કન્વર્ટ થાય અને જે સુખ છે એ વધારે સુખ કેવી રીતના આપણે કરી શકીએ. તો એ જે સજેશન બોક્સની અંદર અમને ચિઠ્ઠીઓ આવે ને, ચિઠ્ઠીઓની અંદર પ્રોબ્લેમો આવે ને, એ પ્રોબ્લેમ અમારી સેવા થઈ જાય છે. એટલે લોકોને એને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એની અંદર અમે કોશિશ કરીએ કે કેવી રીતના આપણે સેવા તકું એને આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ. એ પછી એને ગાડી હોય તો ગાડી, ઘરના એને સંબંધના પ્રોબ્લેમ હોય તો સંબંધના, પૈસાના પ્રોબ્લેમ હોય તો પૈસાના, કે વ્યવહારના પ્રશ્નો હોય તો વ્યવહારના, આ બધા જ અમને એને પ્રોબ્લેમો એ સજેશન બોક્સમાં મળે છે. અને એ સજેશન બોક્સની લીધે અમને સેવા કરવાનો મોકો મળે છે. એટલે અમે કહીએ છીએ કે ધંધામાં સેવા ને સેવામાં ધંધો, આવી રીતના અમને મળે છે ને આનો અમને લાભ છે. અને આ જ સાથે મને આશા છે કે તમે તમારા જીવનમાં અમારા અનુભવથી કાંઈ અપનાવી શકો તો લોકોનું કલ્યાણ થાય, લોકોની એને ઉન્નતિ થાય. આ જ સાથે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.